શ્રી ગણેશાય નમઃ. આજના વિડીયોમાં આપણે 12 જ્યોતિર્લિંગમાં પ્રથમ એવા સોમનાથ જ્યોતિર્લિંગ વિશે વાત કરીશું, જે 12 સ્થાનોમાં ભગવાન શિવલિંગ સ્વરૂપે સ્વયં પ્રગટ થયા હતા. તે સ્થાનને જ્યોતિર્લિંગ કહેવામાં આવે છે. ભારતના 12 જ્યોતિર્લિંગમાં સોમનાથ જ્યોતિર્લિંગ ધાર્મિક સાથે ઐતિહાસિક મહત્વ પણ ધરાવે છે. સોમનાથ જ્યોતિર્લિંગ જે સ્થળે આવેલું છે તે એક સંગમ સ્થાન છે. પૌરાણિક સરસ્વતી, હિરણ્યા અને કપિલા નદીઓનો સંગમ આ સ્થાન ઉપર થાય છે. પશ્ચિમ ગુજરાતમાં સૌરાષ્ટ્રમાં વેરાવળ શહેર પાસે પ્રભાસ પાટણ નામના આ પવિત્ર સ્થાન ઉપર સોમનાથ જ્યોતિર્લિંગ આવેલું છે. તેને 12 જ્યોતિર્લિંગમાં પ્રથમ માનવામાં આવે છે. પ્રથમ સ્થાન જ્યાં ભગવાન શિવ સ્વયં પ્રગટ થયા. ચાલો સોમનાથ જ્યોતિર્લિંગનો ઇતિહાસ જાણીએ. એવું માનવામાં આવે છે કે મૂળ મંદિર ચંદ્ર ભગવાન દ્વારા સતયુગમાં સોનાથી બનાવવામાં આવ્યું હતું. ચાંદીમાં ત્રેતાયુગમાં રાવણ દ્વારા અને દ્વાપર યુગમાં ભગવાન કૃષ્ણ દ્વારા ચંદનના લાકડાથી બનાવવામાં આવ્યું હતું. આ મંદિરને વિવિધ આક્રમણો દ્વારા ઘણી વખત લૂંટવામાં આવ્યું છે અને તોડી પાડવામાં આવ્યું છે. ગઝનીના મહેમૂદ અફઝલ ખાન, અલાઉદ્દીન ખિલજીના સેનાપતિ મુઝફ્ફર શાહ, મોહમ્મદ બેગડા અને પછી ઔરંગઝેબ દ્વારા સોમનાથ મંદિર પર આક્રમણ કરવામાં આવ્યું હતું. ઘણા શાસકોએ મંદિરોનું પુનઃનિર્માણ કર્યું. ઉજ્જૈનના શ્રી વિક્રમાદિત્ય લગભગ 2500 વર્ષ પહેલાં, ત્યારબાદ વલ્લભી રાજાઓ અહિલવાડના ભીમદેવ અને જૂનાગઢના રાજા ખેંગાર તેમજ મહારાણી અહલ્યાબાઈ હોલકર દ્વારા આ મંદિરનું પુનઃનિર્માણ થઈ રહ્યું છે. સોમનાથ મંદિર લગભગ 17 વખત પુનઃનિર્માણ કરવામાં આવ્યું છે. આધુનિક માળખું ભારતના ભૂતપૂર્વ નાયબ વડાપ્રધાન સરદાર વલ્લભભાઈ પટેલ દ્વારા 1947થી 1951ની વચ્ચે રેતીના પથ્થરમાંથી બનાવવામાં આવ્યું છે. હવે જાણીએ શું છે સોમનાથ જ્યોતિર્લિંગ પાછળની કથા. આપણા ધર્મશાસ્ત્રમાં વર્ણવવામાં આવ્યું છે કે ચંદ્રદેવના લગ્ન દક્ષ પ્રજાપતિની 27 પુત્રીઓ સાથે થયા હતા. જ્યારે ચંદ્રદેવને બાકીના બધા કરતાં રોહિણી માટે વધારે લાગણી હતી અને બીજી બહેનોની ઉપેક્ષા કરતા હતા. આનાથી પ્રજાપતિ નારાજ થયા. તેમણે ચંદ્રદેવને બધી દીકરીઓને સમાન પ્રેમ અને લાગણી આપવા માટે કહ્યું. જ્યારે ચંદ્રદેવે તેમની ચેતવણીઓ પર ધ્યાન ન આપ્યું, ત્યારે પ્રજાપતિએ તેને શાપ આપ્યો કે ચંદ્રને ક્ષય રોગ લાગુ પડે અને તે પોતાની ચમક ગુમાવી દે. શાપના પ્રભાવે ચંદ્રદેવે પોતાની ચમક ગુમાવી દીધી. ચાંદની વિના જગતમાં અંધારું થયું. તેથી બધા દેવતાઓએ પ્રજાપતિને તેમનો શાપ પાછો ખેંચવા વિનંતી કરી. દક્ષે ચંદ્રને ભગવાન શિવને પ્રાર્થના કરવાનું સૂચન કર્યું. ચંદ્રદેવે પોતાના મળેલા શાપના નિવારણ માટે અને પોતાની ચમક પાછી મેળવવા માટે સરસ્વતી નદીમાં સ્નાન કર્યું અને દરિયા કિનારે શિવલિંગની સ્થાપના કરી. ભગવાન શિવની પૂજા આરાધના શરૂ કરી. ભગવાન શિવ ત્યારે પ્રગટ થયા અને ચંદ્રને શાપમાંથી મુક્ત કર્યો. ચંદ્રએ પોતાની ચમક પાછી મેળવી અને પોતાની કળા જેમ 15 દિવસ ઘટતી જશે તેમ 15 દિવસ પછી ફરી વધતી જશે તેવા આશીર્વાદ મેળવ્યા. આ સ્થાન ઉપર શિવજી પ્રગટ થયા અને ચંદ્રદેવને શાપમાંથી મુક્ત કર્યા હતા. તેથી જ સોમનાથ અથવા તો સોમેશ્વર તરીકે ઓળખવામાં આવે છે. હવે સોમનાથ જ્યોતિર્લિંગ વિશે રસપ્રદ તથ્યો જાણીએ. 12 જ્યોતિર્લિંગમાં સોમનાથ જ્યોતિર્લિંગ પ્રથમ સ્થાન આપવામાં આવ્યું છે. સ્કંદ પુરાણના એક અધ્યાયમાં પ્રભાસ ખંડમાં આ મંદિરનો ઉલ્લેખ છે. ઋગ્વેદ અને ભાગવતમાં પણ સોમનાથ મહાદેવનો ઉલ્લેખ છે. મંદિર એવી જગ્યાએ બાંધવામાં આવ્યું છે કે ત્યાંથી એન્ટાર્કટિકા સુધી તેની દક્ષિણ દિશામાં સીધી રેખામાં કોઈ જમીન નથી. આ વાત ત્યાં એક સ્તંભ ઉપર અંકિત છે. અહીં બાજુમાં આપેલ નકશા દ્વારા આ વાતની સાબિતી મળે છે. આ સ્તંભ ઉપર એક શ્લોક દ્વારા આ અદ્ભુત તથ્યનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે. સ્તંભ ઉપર પૃથ્વીના ગોળામાં લાગેલું એક તીર આ રીતે દિશા સૂચવે છે. અહીં બાજુમાં આપેલ ચિત્રમાં તમે તે સ્તંભને જોઈ શકો છો. તેની ઉપર તીર એટલે કે બાણ લગાવવામાં આવ્યું હોવાથી તેને બાણ સ્તંભ કહેવામાં આવે છે. એવું માનવામાં આવે છે કે શિવલિંગમાં ભગવાન કૃષ્ણ સાથે સંકળાયેલ શ્યામંતક મણિ
છુપાયેલું હતું. રસાયણ ગુણધર્મો ધરાવતો પથ્થર સોનું ઉત્પન્ન કરવામાં સક્ષમ માનવામાં આવે છે. આ પથ્થરમાં ચુંબકીય ગુણધર્મો હોવાનું પણ માનવામાં આવતું હતું, જે શિવલિંગને મધ્ય હવામાં લટકાવવામાં સક્ષમ બનાવે છે. તેથી જ પૌરાણિક સોમનાથ મંદિરમાં શિવલિંગ હવામાં તરતું હતું. આ અદ્ભુત શિવલિંગનો આક્રમણકારો દ્વારા નાશ કરવામાં આવે છે અથવા તેને સુરક્ષિત સ્થાનમાં મૂકવામાં આવ્યું છે તેવી લોકવાયકાઓ પ્રચલિત છે. અહીં નજીકમાં આવેલ પાલકા તીર્થ ક્ષેત્રમાં ભગવાન શ્રી કૃષ્ણએ પોતાના દેહનો ત્યાગ કર્યો હતો. એકવાર અચૂક આ જ્યોતિર્લિંગના દર્શન કરવા જોઈએ. શાસ્ત્રો જણાવે છે કે સોમનાથ જ્યોતિર્લિંગના દર્શન માત્રથી બધા જ પ્રકારના કષ્ટ દૂર થાય છે અને મનોકામના પૂર્ણ થાય છે. જો કુંડળીમાં ચંદ્રનો અશુભ પ્રભાવ હોય તો સોમનાથ જ્યોતિર્લિંગની પૂજા કરવાથી લાભ થાય છે. ભગવાન સોમનાથ મહાદેવના આશીર્વાદ બધા ઉપર વરસતા રહે તેવી પ્રાર્થના. ઓમ સોમનાથાય નમઃ. અમારો આજનો આ વિડીયો આપને કેવો લાગ્યો તે કોમેન્ટમાં અચૂક જણાવશો. બાકીના જ્યોતિર્લિંગ વિશે પણ આ જ રીતે આપણે નવા વિડીયોમાં માહિતી મેળવશું. અમારા આ વિડીયોને લાઈક કરો, શેર કરો, અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરો. ધન્યવાદ. મહાદેવ હર.